4 દાડાથી બગડી પણ ચોથી બગડી ખબર નહીં પડતી. આ માર કાકો એરા હતા તાનાયા ટીવી હારી જોતા બાપડા મને આલી જા કે બેટા છોકરા તું વાપરજે અમે પણ યા છોકરાથી દેખરેખ ના રાખવાની બાપડી જતી રે ના પણ કાકા ટેન્શન લેશો નહીં આ તમારો છોકરો ને તમારી ઈચ્છા પૂરી કરશે કાલે આવવાના ને બજારમાં લઈને જ જો હા તારે કનો ફોન આવ્યો હલો એટલે યાર ગરમી નહીં કરવાની હા हाँ ये दिलुबा का तुम जानते नहीं हाँ अच्छे अच्छे को पानी पिला दिया हाँ यार તમારાથી જે ફોતરું ફાળવું હોય ને એ ફાળી લાગજો યાર કશું નહીં બને હા લગી રહે ને હા હા આજે નહીં મળે કાલે નહીં મળે હા આ દિલુબાન તમે ઓળખતા નહીં હજુ હા યા આખું ગામ બીવા આપણાથી હા હે કીધું ને કે તમારાથી જે થાય ને એ કરી લેજો બરોબર અને આ લડવું ને તો આવી જવાનું હા ક્યારે જ છુપાહો હા એટલે આ તમારામાં હોય ને એટલે લઈને આવવાનું હા આ દિલુબાન ધમકી નહીં આલવાની ખોટી હા વો નહીં મળે પેલા મારી વસ્તુ આવી જાય ને પછી તમને પૈસા મળશે ને ત્યાં પૈસા નહીં મળે હા મારી વસ્તુ લઈને આવી જાજો હા ચમ બીવાઈ ગયા ને હારું વસ્તુ લઈને આવશો ને તો જ મળશે હારું મેલો જોકી કરી રહ્યા હે આ દિલુબાન ચો ઓળખી હજુ એરા વયા મારા કાકા ટીવી થો પડી અમારે ઊંઘવાન કરવા દો એટલે આ જોરા તારા હગાનું ઘર કેટલા આવી લ્યા મારતો યા આ પગે પૈજા હી લ્યા પૈજા હી એટલા વયા વધારે આગું નહીં 40 કિલોમીટર બાકી એટલે આ 3 દાડા તો હેડે તાનું તારો કોઈ 40 કિલોમીટર પૂરું થતું નહીં એટલા યા હજી તો આપણે અડધા મોદા એટલે મરી જા કદી પાર આવો એટલે તારા હગા ઘેર જતા હું જતો રહ્યો તારા મને ઉપાડી એટલે ફટ દઈને જતું રહેવું તો કાઢ પૈસા એ તો નહીં એટલે લાલચ તો તારે હ તું એમને નહીં આવતો એટલે એમ નહીં પણ તમારા હગાનું ઘર કેટલા રહ્યું કીધું જ ખરા લે 40 કિલોમીટર બાકી હ તો હેડ્યો તા કે તમે 3 દાડાથી 40 કિલોમીટર પૂરું થતું નહીં 3 દાડાથી હજી તો મજાક નહીં પઈ મજાક નહીં હાવ આવું નહીં એટલે હજી તો 2 રાતે નહીં થઈ આ બીજી રાત હવે એટલે મને ખબર હે માર ટોટિયારે ને તો ફરી જો એમ થઈ જા આ નેટ હેડું ગુડમ તારા કફો કરી લ્યો તારા બાએ રાતના તો ના આવી તેડવા હેડ્યું એક સોનું મોનું જોરા બાબાઉજી ની જવાનું બાબાઉજી ની જવાનું એટલે તાન હેડ્યું તો બોલ્યા વગર હેડ્યું તો ખાલી થોડી વારમાં બેહવા દો ભાઈ હું તમને ખબર કરી લ્યો એટલે એમ નહીં આપણું ગોમ નહીં કજ્જા કરતું હેડી એટલે આ નેડે મતારે કો બાય ના બેહી રહ્યું હોય આપણી વાત જોઈને રાતે 12 વાગે ના હોય લ્યા કોઈ કોક આવશે ને મગજ નો ફરેલો તો આ મોઢું ફેવરી નાખશે તારું હેડ્યું એને એટલે તમાર તાકાત નહીં હા કન તમાર જોર જ નહીં એટલે મારું નામ જ જોર હે એમ નહીં કેતો પણ તમાર જોર નહીં આમ એક જણા ઉપાડી નાહી દેવું એક જણા તો નહીં પણ તને ઉપાડી નાહી દેવ ભાવ યા બોલ્યા વગર હેડ્યું એને કહ જોરા બહુ મજાક નહીં આ પૈયા તાર હગા નીકળ જતો તો મારા ને પતન ને લઈ જાવ પડશે એટલે મારા જતી પૂછ્યો નહીં થયો તું લ્યા ભાઈ આભા રસ્તા મરી જાય થોડું ખવરાયું લ્યા થોડું આમ ખવરાય કે લ્યા ભાવ હું તને ખવરાવું એટલે ઉભા રસ્તા બકાતું એ ચો દુકાન ભાડી વગડામ હેડે આયા તારા હગા નું ઘર જ ઈકણ છે એકલા વગડામ જતા રહી રેવા તે પણ જાય તો હું કરું લ્યા તારો બોલ્યા વગર હવે હેડો જાજો કહું હોય પૂછ્યો તો તારા હગા નીકળ જો આ હગે બટાકાનું શાક બનાવી ને તો જોરે મજા નહીં આવે આપણે અત્યારે વાજ્યા કેટલા કેટલા વાજ્યા અત્યારે 12:30 જેવું વાગવા આવ્યો તો આપણે કાલ 5 વાગે હગાના ઘેર પહોંચ્યું એટલે 5 વાગે હગા નીકળ આપણે બે ની વે હું તો જતો રહેલો હશે ઉપાડીને લઈ જજો મને ડાયરેક્ટ યા હગા નીકળ મુક્તિ તો મત જતા આવશે એમાં હું હતો હ એટલે તને બોલતા નહીં આવડતું ભાઈ નહીં હગા નીકળ નહીં અને હગા ની કેજે પેલા કોઈ ખાવાનું સારું બનાવો એ તો બનાવશી ભાઈ નહીં પણ બટાકા શાક બનાવી ના મેળાવો ઉભા રસ્તા મરી ગયો લ્યા પૂછ્યો 3 દાડાથી હું યાર તો તારો બાજુ ને મલવો ના ખવડાવતો હોય બહુ મજાક નહીં હો ભાઈ એટલે હું કરી હું કરી એટલે પૈયા તમારો બાય તમને નહીં હલો ખવડાયો હો તે કહો બધાને તો તું તને બટાકાનું શાક ના ભાવ તને તારે ખાવું આવું હેડે હેડ હા કાકા હવે તમારે ઊંઘવા દેવાના કે નહીં ઊંઘવા દેવાના મને કહેજો એટલે તમારી ટીમ હું હમી કરતા આવ્યો ના કે હાલ રાતે હું આત્મહત્યા કરલું
તો લઈને જાઓ તો તમારી ટીવી તાન તમારા અંગાથી હા કાકા આ તો જોઈ નાથી આગો જાજે હે કાકા સોરી હા પણ નહીં તમારી ટીવી આ પડી હા ગળા બધીને જાઓ તું તાણી કોકને અડધી રાતે ઊંઘવા નહીં દેતા હે કાકા ભૂલ થઈ ગયો ના તમારી નિશોની છે મેલી તમારી નિશોની ખૂણામાં હા બગડ્યું છે હવે ડફણું થઈ ગયું છે હે હવે તો યાર ડિજિટલ જમાનો આવ્યો હા હે ના કાકા ભૂલ થઈ ગઈ કાલે ને હું બજારમાં જઈને અમે કરતા હું હા દિલુભા પમતાય કોણે એકલા વાતો કરતા હતા મારા કાકા ને હા શું કહેતા હતા તે કાકા મારા કાકા ને પેલી ટીવી નહીં પડી કબાળો પાસ તો બોલા વાપરી જાય તો પાછા આવશે હમણાં મોચા મૂંઝ્યો તો ને મારી ટીવી કે હાલના હોત કરતા કે તને પેલા કે તને હાચવા નહીં આલી એરા જતા રહે ને નિશોની અમને આલી જાય તે તમે કેમ આમ અડધી રાતે ભમતા અમે દિલુભા થોડા કોમથી આવ્યા હતા શું કામથી આવ્યા હતા અમારે થોડું કોમ હતું એટલે આવ્યા હતા આટલું કામ કે આટલું કામ આટલું કોમ હતું આટલું જ છે હું કામ બોલો ચોક હારી જમીન હોય તો જોવો કે મારે રાખવી છે તે. એટલે તમારા જોડે છો તો એટલા બધા પૈસા આવી ગયા જમીન રાખવી હે હા એટલે વાબા રાખવી છે જમીન પણ હું જો ભાગ રાખતો હતો ને ઈથી મને કાઢી મેળ્યો છે હું મારે જાતે આવતો રહ્યો છું અલ્યા એમ કે મને વાબા રાખવી છે જમીન હું કીધું આના જોડે છે પંપતા જોડે પૈસા આવી ગયા એટલા બધા હા જમીન વાબી હવે જમીન વાબી કેટલી વાબી જે 10 વીઘા હોય. અને તમે પેલા કના જોડે રહેતા પેલા એ તો કોઈ નામ લેવું નહીં પણ ઈવન મને કાઢી મેલ્યો હો એટલે આપણા ગામમાં જ રહેતા આપણા ગામમાં જ રહેતા. અલ્યા ખાલી ખૂણ છે ખાલી નામ આલો યા ખબર છે દિલુભાઈ તમારું કોમ હા તમારું નામ અગડ્યું હે હા પણ ઈ હવે નામ કોઈ લેવું નહીં. એ તો મને લાગે છે યાર તમે આ લીધે મેં તરું જો હા દિલુબાથી આખું ગમ તર્યું છે આપણા મોચામાં લેવડ આપણે બેસીને વાત કરીએ હા બજાવો તે તમારે જમીન આપી જ છે અમે હા મારે ભાગ્ય જોવો જ છે હા તે રાખીએ આપણી જમીન તે તમે હા ને આવારામાં આવી જાઓ વહેલા આપણે બેઠક કરી દઈએ તો કશો તમે બેઠક કરી તો આવી જાવ આપણે. હા હવ એવું ને હવ પછી રહેવું પડશે ભાઈ મારા જોડે હા હા રે આવું છો ના ભાઈ આ દિલુબાન તો ઓળખો ને તમે હા ઓળખ્યા તમને હા ઓળખ્યા. હા એમ હવે એમ કરો તમે હે ને સવારમાં વહેલા આવી જાઓ આપણે બધા 5 જણા ભેગા થઈને બેસીએ અને આપણે તમે રાશી દઈએ બરાબર ને કશો વાંધો નહીં. અમે આપણે જરૂરત છે પેલા આગેવાને હું કીધું તું દાદા ત્યાં એ શીખર કે આજ ફોન કરું કાલે ફોન કરી હતા અને તમે હોમાં પગલે આયા મારા તો જાણે ભગવાન આયા અને બીજું કહેતા તમે હા જેતીનું બધું ભાવ બધું ફાવે છે તેનું ટોટલ ટોટલ સાચું કહું સાચું કહું દડાના ગળાના હા સાચું મજાક તો નહીં કરે ના મજાક નહીં કરતો હા? ના પછી આપણે મજાક નહીં ખબર આપણે પેલું એવું કે મજાક નહીં પસંદ એમ પછી પાછળથી ના મજાક નહીં કરું દિલુભાઈ હા? આટલું કરી આલો મને જીવ હોય. ના કરી દઈએ ટેન્શન લેશો ને તમે યા દિલુબા જોડે આયા ને તો જોડે ભગવાન જોડે આ એમ સમજી લ્યો હમ. તે કઈ બેહો હું પાણી બોણી લઈને આવું કશો વાંધો નહીં. મહેમાન બાપડા આયા હે પાજ્યા માટે પણ યા ઈવાને હું ખુશ કરી નાખું હા લ્યો પાણી બોણી પીવો અલા પીવો કે પીવો હું તમે તો પાણી પીવો શું કરો દિલુભાઈ યાર, આટલું તો પાણી પીધું હા ના પીવો હજુ દાબીને પીવો ના, હા પીધું આટલું તો ઘણું થઈ હા? ગયું, ચાલશે. ના પીવો યાર ના બસ. અલા પીવો એટલે અહીંયા તાન તમારું મન રાખો પીવો ના પૈયા આ દિલુપા ના તું આટલું પાઈ દે જો અલ્યા તમારું મારે જો પાણી નહીં હોય કે મારા કાકા જેવો અવાજ આવે તમારા કાકો ચોકણ આપશી હોય. હા તમારા કાકો ચોકણ ના અત્યારે ના આવશે. એવો અવાજ આવ્યો એવો અવાજ આવ્યો પણ તો હા બા બોલો બંધી હે ને તારે પાણી પીવું હતું ને લે પી હવે બચારો તરસ્યો હતો ચાંદનો હે? પાણી પીવા દે તરસો આજુબાજુ 40 કિલોમીટર કે 50 કિલોમીટર ઉજીના તમે નહીં અમે 40 કિલોમીટર ની રેન્જ થી કાકા આયા છીએ હા? પાણી પી લેજો તમે 40 કિલોમીટર ની રેન્જ રેન્જ
અરે ચોથી આયા ને હું તો ઓળખતો નહીં ડાયરેક્ટ પાણી પીવા આયા હે પણ શું આયા બાપા ને શું આયા જે આવ્યું પાણી તો પાવું પડે ભા તમારે નવ નું ભા હા હા મેં હું જાઉં યસ કઈનો કહેતો તો ને આરામ કરો કશો વાંધો નહીં એટલે ચી બાજુ ના આવો તમે અમે છે ને આગળથી આયા 40 કિલોમીટર થી હા 40 કિલોમીટર આગળથી એટલે જ હું તમને ના કીધું તમારે થોબડું જોઈને કે તમે આટલા ના તો હોય જ ના એમે ઠેઠ હેડતા આયા પાછી હેડતા એટલે ચમ ડાયરેક્ટ વાઈટ ભૂલા પડ્યા એટલે ભૂલા નહીં પડ્યા તાન અમે ત્યાંથી અમે જતા હતા હા જો રસ્તામાં પાણી ના મળ્યું ઓય કારણ અમે પાણીની વાત સાંભળી ને એટલે દોડીને આવતા રહ્યા એવું તરસ્યાથી આવશે એમ કે વધો નહીં એટલે દિલુભા એટલે ચોય, હા? દિલુભા રાતના મહેમાન ભૂલા પડ્યા લાગી ના ના ચોક મોનતા બંધ કરવા દો મોનતા નહીં કરવા જતા તાણ એ ખગા નીકળી હાગા નીકળ અત્યારે હે હેડતા એટલે તમે 50 કિલોમીટર સીટા હોય હેડતા નજુ કેટલું હગાન ઘર આગું હજી તો 40 કિલોમીટર બાકી હા 40 કિલોમીટર અલે આ મૂર્ખા ચોથી આ બે જણા હા? ઠેઠ 40 કિલોમીટર સુધી હેડતા અને હજુ 40 કિલોમીટર બાકી એટલે 80 કિલોમીટર જેવું થાય લાગે તારા મને ગપ્પા ના મારતા એવું લાગે પણ સાચું જ કરવું પડશે આવતો ને આ ટોટિયા થાચી જાય હવે. હા? ઓહો. એટલે સાચું કહો કે મર? હાચું રિયલ છે અને તે આ ખુશિયાઈએ પા એટલું બધું કાચું કોઈ નહીં. કશું કાઢ્યું નહીં. હા તમારે ખાવું તો હું ખવડાવી દઉં, ટેન્શન ના લેશો યા તમે જેના ઘેર આયા હો ને હા એ તમે હજુ ઓળખતા નહીં આ મહેમાન ને પૂછો અને અમે અમારા હગાન ઘેર પહોંચી ગયા ને હા? જો હગાન ઘેર તો પહોંચી જા અને જે દોઢો આય એને તો ડાયરેક્ટ હું મર્ડર જ કરી નાખું મર્ડર કરી નાખો. અમારા અમે ગામમાં તો યાર, દિલુભાની વાત ના અમે તો થાય બહારના આવીએ ને એટલે બીક લાગે મને. હા? બીક લાગે. પાતો ને તો પાણી વાપરીને ગયા પાણી માટે જ જવું પડે પણ મરી જો તો મરી જાઓ. પણ મહેમાન એક વાત કહું આ તો મારે થોબડું જોઈને એવું લાગે હે કે મને બીક લાગે તમે આ જેસલ જાડેજા જેવા લાગો હો એ સબ દાડેદાર નહીં હું તો યાર. હું તો આવો મોણસ કેવો ખબર? હા? હાવ કે યાર. હાવ simple હું. હા? એવો નહીં કોઈ ગુંડો. બે ગરીબ જ છીએ અમે પા. ગરીબી અમે તો. એટલે તો યાર 40 કિલોમીટર હેડ જાય અમે બાઈક માં ના આવો એવું યાર. હું કહું કોઈ દાળમાં કાળું એવું નહીં લાગતું એવું તો લાગે દિલુભા હો વાત સાચી તમારી નહીં કહેતો હું એને આશરો તો આલ્યો હું પણ હું એને હેડાળવાન કરવું પડશે ને ક્યાં આ તો હવે તો ચોર બોર ઓ સાચી વાત દિલુભા વાત હેડાવા અને હું તો યાર એકલો રહું હોય પાવ પડશે હા ડોશી હતી એ જતી રહી મારતો હા અને આરા લૂંટી લઈ જાય તો પછી આપણે તો ના ઉતાવળું થાય પણ તો આ જોઈ ને તારું દી તમારે મારે જોઈ રહેવું પડશે કશું વધુ નહીં રહ્યું ભલે આખા દાડા ત્યાં આખા ગામમાં હું બૂમ પડાવતો પણ રાતની એકલા બીક લાગે એવું અને આ બારના આવી પા હા હા કશું વધુ નહીં રહ્યું તમારા પાસે હા એટલે તમારા ડોશી તમને નહીં ખવડાવી ખવડાવ્યું તો ચમ બોલો કે યાર દાબી બોલું તો ખરું યાર આટલું પેલા મહેમાન ના ના કહેતા કે દિલુભા બી હોય ના કહું દિલુભા કહું દિલુભા બી હોય તમે ભાઈ આ આશરો આલ્યો ને આશરો. હા. એની તમારા માટે બહુ મોટી વાત યા, કહેવાય. કેવું તમે આ બાવળિયા. હોવરના થાજો હોવરના તાણ. હોવાનું થાવું જ નહીં ને કદી તાણ. હા ખોટું બેસી થાવ પછી છોકરા ગોદા મેલી ખબર વાયકણ તો જો કોઈ હોય નહીં. તમે એકલા જ નહીં રહેતા. હું એકલો જ છું યાર પણ જ નહીં તમે વડાવો હજી હા? બધી વાત. પણ હજુ વિચાર હતો કે હવે ડોશી લાવો એમ તો ફરી હવે તો તમારા હા પાઉ તમારે જે વાત કરું હવે તો યાર મોહણી એમ જઈને વહન કોઈ ડોસી નહીં આવે. આવડો ડોશી લાવ્યો ડોશી એ કહે કે ફોરી ફોરી યા, હવે 12 મહિના કાઢા એવો હાડો હોય. ઓછું બોલ ને કોઈ કારણે પાણી મળે ને એવા પર જતા રહે બે ઉપર તું પાણીની વાત કરી તો વાયકણ આખી રાત રહેવાનું. એવું ખાવાનું થોડું હાલે ને તો મજા પડી જાય એ તો ખબર? હું કરાવું. અમે તારા બાજુ રહીને તો ભૂસે મરી ગયો રે હું પાપમાં રહેજે. હું કહેતો તો બા. આના જોડી હું બેહું છું અમને એક ને. હા મહેમાન યાદું તમારે કહેતું નહીં. તાણી કીધું તો રાત રાખો ને હા તો સૌથી સારું. હે શું કેવું લ્યા? ભા એવું નહીં આ ભા તમે કહેતા તમે તમારા પગે પડી હા ઓહ. ના ના પગે નાખ પડું રાત રહેવા દો. એટલે આ શું કરું એક તો એની પર રીએ ચડવાનું રાખવાય નહીં નારા પાજે પડે પણ શું કરું બાપાને રાખવા દે હારા બાપડા ભોળા છે ને બાપડા ચોક જાતા છે પાળું બાળું હશે ને મને એકદમ થોડું ખવડાવ અને પછી હોય ઊંઘાડું ને હવારે નીકળ્યો હા મહેમાન ભાઈ આ હા રાતનું જવાનું વાત છેલ્લી નહીં હા? પણ અમે છીએ બહારના અને રસ્તામાં કોઈ આ ના થાય એના કરતી આજની રાત ખાલી રહેવા દો ને એકણ. તો કાલ સવારે તમે વહેલા જતા રહેવું હોય
આ દિલુપા ને હવે હૃદયમાં અડી ગયું. હા, તમારે ખાવું હોય? હું ખાવું કે ખાવું લે તારે. જે હશે અમે તો ખાઈ લેવો, ખાલી અમે ઉપર ખાવાના. રોટલો પડ્યો, ઉપર રોટલો બા. ના ના એમ તો બટાકા શાક પડ્યું હો. હમ. હું એ બનાવ્યો પાઉં. તમે એટલે હું એકલો છું, એકલો જ બનાવું. પણ થોડું વાત તો વધારે બનાવી દીધું. મહેમાન આપવાના હતા તમારા જેવા, પણ એ આયા ના, તમારા નસીબમાં પડ્યું છે તો વળી અને પણ તમે વાયના જ છો અમે વાયના જ છીએ. એવું એમ? હોવે. તો બેહવા આયા હતા બે. બે હવા તમે મને ક્યારે આયા એવું લાગે. હોવે આયા તા નાલે જ આયા. મહેમાન બોલો ને તમે. ખાવાનું કીધું ખાઈ લઈએ તો હું લાવી દઉં તે રોટલા. હા, વાયકણ લંબાઈ તો વાઈટ લાવી દઉં તો લાવી દઉં. લેવાડો તા. હા લાવી દો. આવું લેવરાવા. હા, આવું તમે મહેમાન કેવો હોય? ઈકણ ખાવું કોઈ ખાવું? એ ખાવું. ઈકણ જઈને ખાતા ઈ. ઓય તમારે ખોટા દશે કરવા વાયકણ યાર તમારે બધું લાવવું ને લઈ જાવું એના કરતા ઈકણ નહીં તમે વાથી સીધા સીધા હેડો. આ મહેમાન પેલા બે જણા આવ્યા. બે મહેમાન હેડો. હા, બરોબર ને રાશા હતી? બરોબર છે. રાશા તો ભલે રાશા, પણ આ કોઈને રાતનું કોઈ આગા પાછું નાખે થારી વાત છે. ના ના એમ તો બાપડા પોળા લાગે. પેલા પગ નતા પકડી રાશા મારા. મને દયા આવ્યો આ થોડો. તો દિલુભાઈ એવું લાગે તો રાતના આગુ પાછું કરી. હા? આ તો ચોર બોર હોય તો એમ તો પછી આ દિલુબાન તમે ઓળખતા નહીં જ હો. હું એ રોટલા ખવડાવી દે હજુ. સારું હડો ખવડાવી દઈએ તો. તમ તો હેડો ખડો જલ્દી તમે. આ હેડ્યા તો આયા તા. મહેમાન જો યાર અરે 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 ખાવાનું કેવું હતું? હા ખાવાનું યા કદી 10 દાડા રેમ પૂછે પણ કદી આવ્યા શેખે નહીં પાડ્યો. મારતો ને આજ ખાવાની જ મજા પડી છે. તું યાર હું ચાચી રહ્યો. નહીં. બટાકાનું શાક કેવું હતું? કેવું હતું? એટલે આ બટાકા શાક તો જબર હતું. આ ડોહો બનાવ્યું ને પણ લાગ્યા અરે રે પેલા છે ને રહોળિયા જ લાગે મને તો કેવું. હાથુકલા. એક નંબર શાક બનાવ્યું. તમારા ડોશી આવું બનાવ્યું કોઈ દાડો? એમ નહીં. હા. બટાકાનું શાક તને તો ના ભાવતું લે. આ તો પણ યાર વાગડે ખાઈ દઉં ને એમ થતું હતું. એટલે તારી ડોશી બટાકા નકરા કાચા રાખે છે ચોથી ભાવા લે તમે. મહેમાન, હા? શું કરો યાર તમે? એ તો અમાર ઘરની વાત હતી. એમ નહીં ને કહેતો હું. હા. તમે કીધું ખાવાનું કેવું હતું એમ. ખાવાનું કોઈ એવું હતું ને મેં મને હા. બાપા મજા પડી જવું. કોને તો બધું હારું જ લાગે છે એમ કઈ ઘેર ખાવાનું હારું નહીં થતું ને એટલે અમુક આવું તમારા હોય રાત રહેવાનું જ છે ને? જોરા રાત? કોમતા જોરા અલા મહેમાન, ચાલો પયો આવ તું યાર આબરૂ ના ઝઘડા કરી નાખી. બાના જોડી હું વાત કરું બંધા. એટલે તમે શું કે કીધું લડો તમે? શું કરો? ના તમે આ તો એવું કીધું? હા? ટેવ અમારી મસ્કરી કરવા. કહેતો તો ભૂલી ગયો. તમે કોણ ખાવાનું કીધું? જેવું શાક એટલે એમ કહેતો હતો તમારું હોય રાત રહેવાનું કે જવાનું? આજની રાત તો અમે રોકાશું. એવું? એ ભમતાઈ, જો હો. યાર, અલા તમે ચીડી તો પેલો મોટો લેતા આવજો. લ્યો તા આયા તમે એક તો. આ લે. હેડવા દેતા નહીં, હેડવા દેતા નહીં. મોટો તમે નમી જો બા. હા બા? હા? તમે નમી જો. અચ્ચુબાનું 2-3 ટન ઉપર નાખી એમ નહીં. દીધું. પેલા રે પેલા હા. પેલા વડીલ હા. ઇવન નોમ કેમ ભમતાઈ રાખ્યું. હા? એટલે આખો દાડી ભમ કરે ને એટલે. એવું? હા. એ હું મહેમાન એક વાત તો પેલા હું ઘણું કહું. મહેમાન પેલો મારો ફોન લઈ લેજો. જો આવો. ઘણા દાડા લે આજ તો લે ઓય ઊંઘવા મળ્યું લે આજ તો યા હમ ભાવ યા રોજ આવી તાર રાખે ને તો ભાવ હોય ના પડ્યા ઘેર જાય જ ના લે હોય જેમ કે ડોહાબાન હાથનું શાક મળી જાય અને હોય ના હોય ભાવ હુઈ રે ને કે હોય ના હોય ડોહાબા હજુ કામ કરાવો. એટલે નાવાન તો વાયના વાય રહેતું તાર હા? ના બોત રવા દી. નહીં હું તો એવું જ વિચારતો કે હોય ના હોય રહું અને હોય ના હોય ખાવું. તાર ભાગા નીકળ દાતા દાતા લે એના કરતી હોય હારું એમ તો. પેલું હું હમુરી હું હા પેલું હમુ દેખાય હું એ લાઈટ નું બોર્ડ છે. એટલે કાકા ભાના બોર હશે હોય કાં એટલે જમીન હશે હા. ના હોય ને તો ભાગ રાખવા રહી જાવ હોય તો યા જોરે મજાક નહીં. એ મહેમાન હડો કે યાર તમે એ વાતો ન પાર લાવતા નહીં. તમે 50 કિલોમીટર 2 જણા વાતો કરી જ નહીં. પથારી કરી આઈ હા? પથારી કરી પથારી તો કરી હે. પણ હા ને બે જણાનું ઊંઘવું પડશે. અમે બે હુઈએ અમે બે. હા. ના ના અમે ભાન 2 જણા ઊંઘીએ. હા? ભાન બે. હા? આપણે બે અલ્યા એ તો ના હારું લાગે હાવ હારું ના લાગે પૈયા. અસલ લાગે તમને ખબર પડે. ના ના અતિથિ દેવો ભવ. કોઈ વાંધો નહીં. આ તમે તાર માર જોડે ઊંઘો હું જોવા. મહેમાન હા. આ અમાર મહેમાન જ છે એક જાતના. એક જાતના હા? એક જાતના હા? બધી જાતના લ્યો ને હડો મહેમાન તમે. હા? પણ હું કહું લ્યા ફોન તમારો. એ તો કોઈ મારો મહેમાન. હું કહું હા મહેમાન ઊંઘો બે જણા એમ કરો બેહો વાતો કરો થોડી. હા. ડાયરેક્ટ કોઈ જઈએ ને હા? ગોડા ગોડા. આને કેવું ખાચી રહ્યું ઓય આ સીધું હુઈ જ જાય હા. કોઈ મહેમાન થાકા લાગી. હા? થાકા ખાચે તો અમે પણ આ તો સીધો હુઈ જાય હોય કડાય. તો હું પોપડા લે મહેમાન એક સાચી વાત કરું. હા તમે આવ્યા ને હા તે મને એવું લાગે ને કે જોણે મને
મારા ભાઈ જોડે આઈ ગયા ને એવું આવી મારા ભાઈ હોય ને તો આજના બેસીને વાતો નહીં કરતા પૂખો હગા એટલે હવે તો ને એટલે અમે બેના વાત સાંભળ, ટૂંકમાં તમારા ભાઈયામ રાગ નહીં હોય ને? હા? હા? ના ના રાગ તો હ ઘણો હા. રાગ તો શું હોય ખબર હમ. તમે જોયો ને નહીં હા એમ. એટલે રોજ લડાતા હોય. હા? રોજ લડાતા. ના ના રાગ તો હ હમ. પણ આવી વાતો કરવા નહીં બેસતા એમ જેટલું કોમન એટલી જ વાત એવું પણ હું એને કહું લ્યા હમ. પણ કીધું આવો તમે આવો વાતો કરવા બેહો પણ એ રહે ને મારાથી બીવાય બહુ કેમ ખબર આખું ગામ પાવું મારાથી બીવાય પૂખો મેમન આખું ગામ? અત્યારે તમારા દિલુભાઈની ગામમાં વાત ના થાય. વાત સાચી. યા હાલ્યા ગામમાંથી નીકળો ને આવું વાત સાચી છે હો. મહેમાન આપણે ખરા ડોન ગામમાંથી નીકળો ને ખાલી છોકરું પાડી જાય ને, તો પટ્ટી મારી નાહી જાય ઘર ભેગું થઈ જાય અમારા દિલુભાઈની ગામમાં વાત જ ના થાય. પૂખો મેમન એ હે કોવાની વાત ગામમાં નહીં થતી, ભાવ પાય. બારે થાય બારે હા ના ના બારે થાય આજુબાજુ 50 કિલોમીટર ગયા ને તો આપણું નામ ના લેવો એનું નામ કોઈ લેતું જ નહીં. ના લે ને. આ બહુ ખતરનાક હોય એટલે એટલે નામ લોય પણ જીતા ખબર મહેમાન તમે યાર દોઢું બોલશો ને હા અને બ્લડ પાડી દેજો પા તમારા હા નહીં. હા આયરા વાતે ને વાતે કોઈ લે મારું નામ ના લે. ભાવ આપણા ગામમાં આવું કોઈ કે લે ના. હા. બસ આયા જોરા કોઈ મજા ના એમ ક્યાં હોય હારું ના લાગે કોઈ હો તઈ મહેમાન કે ત્યાં આયા હોય બારગામમાં આવ્યા ને તો હરખી રીતના રહેવું પડે. હું કહું ખોટું ના લાગે વાત કહું મેમ આ જોર નામ કને પાડ્યું તમારું મારા કાકાએ રાખ્યું હા. હો. ઓલે ભાવ. એ આયા દિલુબા એમ નહીં. હા ઉભા હે? એ હા ઓય તો બાય નહીં રાખ્યું ઓય ને બાય તો બીજું નામ રાખ્યું તો આ તો જોરો હું રાખ્યું તમે હવે જે અમે લ્યા, તું તો હું આવડો હતો ને બા, હું આવડો હતો ને હા. તારી તારી ચડ્ડી પહેરીને ફરતું હું નામ રાખ્યું છે ઓને. એવું બા હા? એટલે મને આ ના થાય ને તમે ભાગો હો, ભા તો તમે હો. એવું તું યાર આબરૂ ના રા જરાક ના કરી નાખો આ મહેમાન તમે કેમ નહીં બોલતા કોઈ અમે બોલ્યા જો ને દિલુભાઈ બોલી તો અમાર મેન છે, અમાર આગેવાન છે. હું બેઠા હોય ને એટલે એને ટૂંકમાં કહું, ટૂંકમાં કેવું ભાવ ખબર, દિલુબા બોલી ને તાર જો આર્યા ના બોલી શકી. હા હા અને હું જ્યારે હું બાદ થઈ જાઉં ને તાણી એરા બોલે તમે ના બોલો. હા હું કહું બોલજો થોડું અમારા દિલુભાઈ ને પણ આજુબાજુના 50 ગામ સુધી અક્ષય બોલે. યાર જોરા અભળ્યું તું અભળ્યું નોમે કરેલા છે બીજો ગોમ તમારા. નામે તો કરવાના હતા પણ હું ખબર ગવર્મેન્ટે ના પાડી કે તમારું નામે નહીં થાય એ જોરા વાત કહું હમ. અવાજ તું રહ્યો ને તું યા બહુ બોલ બોલ ના કર લે આ તું મેં ઓય બોલ બોલ નહીં. હું એક વાત કહું ભાવ, હું અરે ભાર્યા એ બહુ વધારે પડતું નહીં બોલતા. બીવરા હોય પણ નહીં એમને પાવર તો બતાવો હોવો. પણ નહીં તું રે ને બહુ બોલ બોલ ના કરના કારણ રે ઊંઘેડા ઉઠાડી મિલશે તું સીધો ઉઠાડી નહીં વળકણ વયા હક કરીને રહેવાનો હું એમ કાયદે નહીં તું તો ના હોય કણ ઈવાને હાગુ હોય કણ હોય ઈવાને બાજુમાં રહેતો હોય તો તું વાતો કરે બેસી ગયો હું વયા વળકણ કાયદેસર રહેવાનો. એટલે એમ નહીં બીવરા હોય હવે થોડો પંજા ડાળા પડશે એવું લાગે. અલા મહેમાન એમ નહીં. હા. આ વડીલના ઘેર નહીં જવાનું. હા આ વડીલના ઘેર મોકલી દો હવે. એ તો આજનો દાડી વધ રહેવાના પણ ફાવશે નહીં બધાનું ઊંઘવાનું ફાવશે નહીં. ઈવાને ડોશી ડોશી બધા જાય ઈવન પિયર તેરે એકલા હતા ને તે કીધું હળો તો આપણે ઘડીક બેહું બે ગયા હવા આયા છે ઘડીક બે હવા કડીક બે આવા નહીં ઈવન ડોશી ની બધા પિયર જાય ને ઈવન કોઈ પ્રસંગ હતો ત્યો તે અત્યારે તો આયા છે અત્યારે હે ના હજી નહીં આવ્યો. ને ઘર બાજુ જઈને આવ્યા પણ હજી આવ્યો નહીં. તે કીધું આપણે મારા ત્યાં- પાસે એમ નહીં. હા ભેગું ફાવશે નહીં ઊંઘવાનું. હા અને ભય ઊંઘું ને તો પછી કેડું દુખી મારે. એ એના દિલુભાઈ એક વાત કીધું ભા તમને હા આર્યો ને હાર્યું રહ્યું ને એક કલ હુરું હો હા ઓવા. એ કશો વાંધો નહીં આપણે ત્રણ જણા એક માથા મૂંગશું ને આ પાના પણ એમ યા ભા હાવ તો એવું ના હોય પછી અમે હીએ તમે તાર્યા એવું હોય ને તો મહેમાનને મેકવા જાવ તો હું મિચ્ચાવ ઘેર દઈ. હું કહો કાકા ભાવ તમારી ટીવી આ હળગાઈ કેમ દઈશું એટલા ટીવી આ મિલી એમ કહું હા હોવા હોવા હવારા હું લઈ જાયો હા અત્યારે મહેમાન આવે બેહવા દે હું કહો કાકા એવું સારું અડો એ તો હું બધું અંબાલે તમારા છોકરાને તમે ઓળખો ને ઠેરથી ઓવા સારું અડો હા ઉપર હું એ તો જ્યાં આ કોના ચોય બા દેખાતા નહીં ને હારે ચમ બધાતા આ મહેમાન. બોલાવા લે. ભાઈ બેહો એમને ઉપર હું હતું એ તો જતા રહ્યા તમારા કાકો આયા હતા આઈને તો ફરજ દઈને જતા રહ્યા એ તો ઉડી લેવાનું. યા તો અમને કેમ થોડું થોડું મેળવા આવે એમ નહીં હું ચાલ, કહેતો તો વાંચી. હે. આવો કીધું અરે મહેમાન ના થઈ એકતા હોય ને તો હું જઈને મિચ્ચાવ ને ક્યાં. હે? પણ આ મારી વાત ચમ તમે વાપરતા નહીં ચમ
ઈવન ઘેર કોઈ નહીં એકલાય બરોબર પણ એકલા હોય તો કઈ ઇવન ઘેર જઈને હુઈ રહ્યો પણ ઈવન નહીં બેસોક નહીં કોઈ નહીં કન જેનું કરશે આરોટ છે